હવે રાજકોટ પોલીસે પીટી જાડેજાની એમના ઘરેથી ધરપકડ કરી લીધી છે અને હવે સાબરમતી જેલમાં મોકલવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ક્ષત્રિય સમાજના નેતા અને ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનનો મુખ્ય ચહેરો બનેલા પીટી જાડેજાની પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી છે અને હવે અમદાવાદની સાબરમતી જેલમાં પીટી જાડેજાને મોકલવાની પ્રોસેસ શરૂ કરવામાં આવી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। તમને કદાચ એ વાત યાદ હશે કે લોકસભા 2024માં ભાજપે જ્યારે પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપેલી અને પરસોત્તમ રૂપાલા એક કાર્યક્રમની અંદર જે નિવેદન આપેલું હતું એને કારણે ક્ષત્રિય સમાજના લોકો નારાજ થયા હતા અને ગુજરાતમાં એ વખતે 14 એપ્રિલથી એક મોટું આંદોલન શરૂ થયું હતું અને આ આંદોલન જ્યારે શરૂ થયું ત્યારે પ્રવીણસિંહ જાડેજા, જેને લોકો પીટી જાડેજાના નામથી ઓળખે છે, એ આ આંદોલનના મુખ્ય ચહેરો હતા અને સરકારની સામે ઘણી બધી ધમકીઓ પણ તે વખતે પીટી જાડેજાએ આપેલી અને એક મોટું આંદોલન તે વખતે ગુજરાતમાં થયેલું હતું। હવે રાજકોટ પોલીસે પીટી જાડેજાની એમના ઘરેથી ધરપકડ કરી લીધી છે અને હવે સાબરમતી જેલમાં મોકલવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। રાજકોટ પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી છે। હવે પીટી જાડેજાની ધરપકડ શું કામ કરવામાં આવી, તો એની પાછળનું કારણ એ છે કે તાજેતરમાં કદાચ તમને એ વાતની પણ ખબર હશે કે પીટી જાડેજાનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો અને અમરનાથ મંદિરમાં યાત્રા કરવા બાબતે એમણે ધમકી આપેલી અને જે અમરનાથ મંદિર સાથે જોડાયેલા એક વ્યક્તિ છે એમને એવું કીધું હતું કે આરતી કરતો નહીં તો લોહિયાળ ક્રાંતિ થશે, આવી ધમકી આપી હતી અને એ ધમકી પછી પોલીસે 2 વખત પીટી જાડેજાને નોટિસ પણ આપી અને એ પછી એની ધરપકડ કરવામાં આવી। જ્યારે પોલીસ નોટિસ આપવા ગઈ હતી ત્યારે પીટી જાડેજાનું બ્લડ પ્રેશર વધી ગયું હતું અને હોસ્પિટલમાં દાખલ કરવા પડેલા, પરંતુ એ પછી એની ધરપકડ કરી અને હવે સાબરમતી જેલમાં મોકલવામાં આવશે। પીટી જાડેજાની સામે જેમણે ફરિયાદ કરી છે એ જસ્મીન મકવાણાએ પોલીસ ફરિયાદની અંદર એવું કીધું છે કે પોતે 25 વર્ષથી રાજકોટમાં આવેલા અમરનાથ મંદિરમાં સ્વયંસેવક તરીકે કામ કરી રહ્યા છે અને દર સોમવારે આ અમરનાથ મંદિરની અંદર મહાઆરતી કરવામાં આવે છે। પીટી જાડેજા પોતે પણ આ મંદિરના ટ્રસ્ટી રહી ચૂક્યા છે। જસ્મીન મકવાણાએ ફરિયાદમાં કીધું કે મને પીટી જાડેજાએ ફોન કરેલો અને 45 મિનિટ મારી સાથે વાત કરેલી અને મને ધમકી આપેલી કે જો આરતી કરતો નહીં તો લોહિયાળ ક્રાંતિ થશે અને એટલા માટે આ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। પીટી જાડેજાની સામે અગાઉ પણ વ્યાજખોરી મામલે ગુનો નોંધાયો હતો। જ્યારે પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી તો પીટી જાડેજાના પુત્ર અક્ષય જાડેજાએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે સરકાર જો અમને ન્યાય નહીં આપે તો આગામી દિવસોની અંદર ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને જવાબ આપશે। હવે આ પીટી જાડેજા કોણ છે એ પણ તમને થોડું જણાવી દઉં કે પીટી જાડેજા પોતે પૂર્વ પોલીસ કર્મચારી છે અને ગોંડલમાં પોલીસ કર્મચારી તરીકે સેવા બજાવી ચૂક્યા છે। પછી એમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી અને એ પછી રિયલ એસ્ટેટની અંદર એમનું મોટું કામ છે અને સમાજમાં પણ કેટલીક જગ્યાએ તેઓ સેવા આપે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।